જય દ્વારકાધીશ ભાઈઓ, આપણે સવારમાં ચા નાસ્તો કરીને આવી ગયા આપણી ગાય જોડે. તો આપણી ગાયો હાલ બેસી આરામથી શાંતિથી બેસી પણ આપણે એટલા નબળા છીએ કે ગાયને હેરાન કર્યા વગર રહેવું નહીં. કારણ કે આપણે હવે થોડો પૈસા કમાવાનો ટાઈમ થયો એટલે હવે આપણી બધાને ઉપર કરી બોધી કાઢવાના. હા, શરૂઆત આ બાડી બેનથી કરવાની છે પહેલી તો. અને એમના ટેણી બી બેઠા જુઓ બને બેઠા. તો આપણે ચાની ગળીઓ લઈ ચા પીવા બોલે આવી ગયા. દૂધની ગળીઓ લઈ ભૂલથી અવળું બોલી ગયું થોડું. તો હવે આપણી બહેનીઓ અને આપણા માટે શેકેલી રોટલી. હવે આપણે બેસી જાઉં નાસ્તા માટે. પેલો તપેલી ભરીને ચા રહ્યો અને આટલી બધી રોટલીઓ થાય માએ થાય ગાયો માટે આપણે. તો હવે આપણા 3:30 વાગ્યા અને તમારો ભાઈ એટલે કે નિલેશભાઈ પોતે આવી ગયા હવે પોતાની ગાય જોડે. એટલે કે આપણને એને ચકુડા હે ને એમના લેવા હમણાં ભાઈનો બહુ રાજી થાય. બોલો તમે રાજી થતા હોય ના થતા હોય ખબર નહીં મને. ભાઈ અમારી ગાય તો જબરજસ્ત રાજી થાય. એમને આપણે નાસ્તો બાસ્તો તૈયાર કરી દીધો હોય એ અવાજ ચીક આપવા માંડ્યા. ઓહ ભાઈ બારોબાર હેડું હું આમાં યાર હાવા જઈને વાંચતો નહીં યાર. આ ભાઈને થોડું શેરવાન થઈ ગયું, માટી ખાઈ ગયા એટલા ફરતા આ અમારા બાડીમાં વાળા. તો મારા ઓછાનો એ હેડે નહીં જવાનું હું અંદર. વાહ, થોડા ઘણા રૂપિયા કમાવા દે. એ ચકડા અંદર આજુ આપણે ધોડીને એ બરોબર તો જાય યાર. ગોડું થઈ ગયું હાલી ગયું લાગા. ઉલ્લો તાણ હવે ઓના બાપા આપણું પાણું પૂરું પછી અંદર નહીં જાય એમ લાગતું. જાગલે મારું લડવાનો ઉપાય જોવું પછી એનો પૂરી દઈએ તમારા. હો મિત્રો, હવે આપણું કામકાજ પટી ગયું. ગાયો ભાઈ ધોઈ લીધી, દૂધ હાલતા આવ્યા અને હવે થઈ જાય એકદમ ફરી તો કોઈ નહીં. આજે તો ઘરે જઈશ, ગાયને દૂધ હાલવાના બાકી આપીશ, નહીં ધોઈને તૈયાર થઈ જઈશ. પછી પાછા ભગવાનના દર્શન કરીશ. તો હાલ પૂરતું તો આપણે આર્યું જ કર્યું છે. ગાયો ભાઈનો છોડી દીધી અને ગાયનો બાપીને હજુય ખોડા ડોહો અને મચ્છર હેરાન કરીએ બાપડી. શું કરવાનું કહો. અને આપણા આખલું ભાઈ આવ્યા જુઓ રાતના બંકા. તો લડો આપણે થઈ ગઈએ રવાના ચોકણ ઘરે જવા માટે. ચલીએ મોરતે હે. જો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા ટકોરા જેવા. નહીં ધોઈને પછી ખાવાનું ખાધા પછી બહાર કઈ વાર આપણે ગેમ રમ્યા. ગેમ રમી પછી આપણે શાંતિથી થોડું વિચાર્યું કે આપણે ગાય જોડે તો પછી આપણે આવી ગયા આપણી નેની મોટી ગાય જોડે. જે અત્યારે આપણી અંધારાની હાલ બેઠી અને એક કૂતરું મને જોરથી ભસી રહ્યું. પેલી મેં અંધારામાં પણ દેખાતું નહીં. એ અમારે રેગ્યુલર પસવાવાળું જ છે. તને પાડવાનું કે પસવાનું એવું. અને આપણે પેલા બાડીમાં નાથી અહીંયા રહેજો. તો આ બધા તો હવે સુખ શાંતિ હાલ બેઠા જ છે. અને આપણે અમને બે હવા દેવું અત્યારે હેરાન કરાય નહીં ખાસ કરી. તો તમે જોઈ કહો તમને દેખાતો હોય તો ખારા મારો આવી આપણે પોતાની જલ્દી. તો લડો ત્યાં હવે આપણે થોડું અહીંયા ચેકિંગ કરી લઈએ અને પછી આપણે રવાના થઈ ગયા આપણા ઘરે જવા. તો હવે છેલ્લા આપણે આવી ગયા ઘરે ગાય બાજુથી ઓટો મારી. અને હવે પાછા તમને મારું ઘર દેખાતું જશે. તો હું અંદર ઘરમાં જઈને સૂઈ જાઉં અને ત્યાં બધા પણ સૂઈ જાઉં. તો લડો ત્યાં આપણે કાલે મળી જઈએ નવા વિડીયો આગળ. ત્યાં સુધી આપણે જય દ્વારકાધીશ.